सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदालम्बोदरं हन्ते सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। चलो 7वां श्लोक से। चतुर्भिः साधनैः सम्यक् सम्पन्नो युक्तिदक्षिणः मेधावी पुरुषो विद्वान् अधिकार्यत्र सम्मतः विषयशुद्धचैतन्यम् जीवब्रह्मैक्यलक्षणम् यत्रैव दृश्यते वेदान्तानां समन्वयः एतदैक्यप्रमेयस्य प्रमाणस्यापि च श्रुतेः सम्बन्धः कथ्यते सद्भिः बोध्यबोधकलक्षणः। तो अनुबंध चतुष्टयाની ચર્ચા ચાલી રહી છે। અધિકારી, વિષય, સંબંધ
અને પ્રયોજન આ ચારને અનુબંધ ચતુષ્ટય કહે છે. એક પછી હવે આ અનુબંધની ચર્ચા ચાલી રહી છે. અધિકારી ચતુર્ભિ સાધને સમ્યક સંપન્ન, વિવેક વૈરાગ્ય વગેરે એ ચાર સાધન છે એનાથી સારી રીતે યુક્ત, સારી રીતે ધરાવનાર, યુક્ત દક્ષિણ, કોઈ યુક્તિમાં કુશળ જો હોય, મેધાવી જે બુદ્ધિશાળી હોય, વિદ્વાન વળી જે વિદ્વાન હોય, આવાને વેદાંતનો અધિકારી, ઉત્તમ અધિકારી માનવામાં આવે છે. એ કહેશે આપણને આગળ ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી, કનિષ્ઠ અધિકારી. ઉત્તમ અધિકારી ચાર સાધન ધરાવનાર હોય, યુક્તિમાં કુશળ હોય, બુદ્ધિશાળી હોય, પછી શાસ્ત્રના અર્થને સમજવાની ક્ષમતા ધરાવતો હોય, શાસ્ત્રનો જેને પરિચય વિદ્વાન હોય, આવો જો હોય એ ઉત્તમ અધિકારી. તો ચાલો વેદાંત અર્થાત બધા ઉપનિષદમાં કયો વિષય છે, શેની ચર્ચા કરવામાં આવે છે? વિષય શુદ્ધ ચૈતન્યમ જીવ બ્રહ્મૈક્ય લક્ષણમ. આ જીવ અને બ્રહ્મની એકતા એ વેદાંતનો મુખ્ય વિષય છે. જે જીવ છે એ જ બ્રહ્મ છે, એ ઉપદેશ કરવો, એ દર્શન કરાવવો. એટલે બધા જ ઉપનિષદ રચાયેલા, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, ભાષ્ય, પ્રકરણ ગ્રંથ, આ બધું જે વેદાંત શાસ્ત્ર આખું વિપુલ સાહિત્ય છે, આ બધા એક જ વસ્તુ એક કંઠે કહી રહ્યા છે. અને કે જે પોતાને જીવ માને છે એ બ્રહ્મ છે, જે પોતાને બદ્ધ માને છે એ નિત્ય મુક્ત છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. બસ આ જ આપણને આ વસ્તુનું દર્શન કરાવો એ બધા જ વેદાંત શાસ્ત્રનો વિષય છે. સંબંધ એત ઐક્ય પ્રમેયસ્ય પ્રમાણસ્ય વિદશ્રુતે. આ જે વિષય છે, આ જીવ એ બ્રહ્મ છે, એ આપણને કોણ કહી શકે? આપણે ચર્ચા કરી ગયા વખતે એનું પ્રમાણ અર્થાત આ જ્ઞાન માટેનું જે યોગ્ય સાધન છે કયું છે? શ્રુતિ, શાસ્ત્ર કે ઉપનિષદ કે વેદાંત. કારણ કે આ વસ્તુ આપણે ક્યારેય આપણે બુદ્ધિથી, અનુભવથી એવું ક્યારેય પણ આપણે સૂઝે જ નહીં કે હું વાસ્તવમાં બ્રહ્મ હોઉં, હું સચ્ચિદાનંદ હોઉં. એવું કોઈ દિવસ આપણે સૂઝવાની શક્યતા જ નથી. એવું કોઈ અનુભવ નથી આપણો જે આપણને ક્યારે એમ દેખાડે કે હું સચ્ચિદાનંદ છે. બધા જ અનુભવો હું દુઃખી છું, અલ્પ છું, આ વસ્તુને સમર્થન આપનારા છે. એટલે શાસ્ત્ર આપણે બતાવે છે કે નહીં નહીં, આ બધા તો તારા ખોટા ખ્યાલ છે, તારું વાસ્તવિક સ્વરૂપ તો બ્રહ્મ છે, અનંત છે. એ શાસ્ત્રને પ્રમાણ કહેવામાં આવ્યું, યથાર્થ જ્ઞાનનું સાધન. અને જીવ અને બ્રહ્મ ઐક્ય એ પ્રમેય અર્થાત જ્ઞાનનો વિષય કહેવામાં આવ્યો. બંનેનો સંબંધ કયો છે? બોધ્ય, બોધક સંબંધ. જેમ આંખો પ્રમાણ છે, એ આપણને આ રંગનું જ્ઞાન આપે. આંખો બોધક છે, જ્ઞાન કરાવનાર છે. આ રંગ છે બોધ્ય છે. પ્રમાણ અને પ્રમેય વચ્ચે આ જ સંબંધ હોય, બોધ્ય બોધક સંબંધ. તેવી રીતે વેદાંત શાસ્ત્ર પ્રમાણ છે અને જીવન બ્રહ્મ ઐક્ય જે પ્રમેય છે એનો સંબંધ છે બોધ્ય અને બોધક. આપણે આગળ જઈએ હવે 10મા શ્લોકથી. પ્રયોજન. ચાલો ભાઈ, આ અધિકારી આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે, ક્યાં અધ્યયન કરે તો મળે શું? એમાંથી શું પ્રયોજન, શું હેતુ સિદ્ધ થાય? પ્રયોજન કે હેતુ, શું હેતુ છે એ અહીંયા કહે છે 10મા શ્લોકમાં. બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનમ સંતઃ પ્રાહુ પ્રયોજનમ યેન નિશ્શેષ સંસાર બંધા
બંધાત સદ્ય પ્રમુચ્યતે. બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનમ. શાસ્ત્ર આપણને બ્રહ્મને આત્માની એકતાનો બોધ કરે, એના પરિણામે વિજ્ઞાનમ આપણે એ પ્રકારનું વિશેષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન જન્મવું. શાસ્ત્રનું પ્રયોજન માત્ર આપણને પ્રવચન આપવા નથી, માત્ર ઘોષણા કરવી કે તું બ્રહ્મ છે એવું નહીં, પરંતુ આ જીવને એના બ્રહ્મપણાનું જ્ઞાન કરાવવું. માત્ર કહી દેવું કે જા ભાઈ ત્યાં આગળ તારું ગંતવ્ય સ્થાન છે એમ નહીં, એને લઈ જવો. અર્થાત જે ધ્યેય છે એ ધ્યેયને પહોંચાડો. તો કે છે ધ્યેય શું છે? આપણા જીવનનું ધ્યેય તો નિશ્ચેષ સંસાર બંધાત સદ્ય પ્રમુચ્યતે. દરેક મનુષ્ય સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ એના જીવનનું ધ્યેય છે. આમ દરેક મનુષ્ય જેને દુઃખ કહેવામાં આવે, સંસાર કહેવામાં આવે, બંધન કહેવામાં આવે, પરતંત્રતા કહેવામાં આવે, પરવશતા કહો, પરતંત્રતા કહો, બંધન કહો, દરેક મનુષ્ય મુક્ત થવા માંગે છે. કારણ કે પરવશતા એ આપણામાં દુઃખ જન્માવનારી છે. પરવશતા કે પરતંત્રતા દુઃખ જન્માવનારી છે. દુઃખમાંથી મુક્ત થવું કે પરતંત્રતામાંથી મુક્ત થવું કે પરવશતામાંથી મુક્ત થવું? માણસ જેલમાં હોય છતાં એને પરતંત્રતા ન લાગે તો દુઃખી નથી. માણસ જેલમાં પૂરી તો એને ભલે સારું હોય. ચાલો, એટલે હમણાં વચ્ચે આવ્યું, મેં જોયું લક્ષ્મણનો એક કાર્ટૂન. આ માણસને જેલમાં પૂરી દીધેલો, વર્ષો સુધીનો કેસ ચાલ્યા કરતો. આપણી કોર્ટમાં વર્ષો નીકળી ગયા. છેવટે આવીને જાહેર કર્યું કે ભાઈ તને છૂટો કર્યો, તું તો નિર્દોષ, તને છૂટો કર્યો. તો કે મારે બહાર જવું નથી ભાઈ, એમ એવો કહેવાઈ ગયો છે. અહીંયા બહુ સ્વસ્થ છે, રોજ માની તકલીફ વગર ખાવાનું મળે છે, બધું છે, મારે બહાર જવું નથી. એટલે માણસને તો ધારો કે જેલની અંદર પણ એને બંધન ન લાગતું હોય તો બંધન એ આંતરિક વસ્તુ છે, બાહ્ય વસ્તુ નથી. કોઈ એવો કોઈ સંજોગો નથી જેને બંધન કહી શકીએ. અરે દોરડાથી બાંધી દીધો તો એને બંધન કહેવું એવો નિયમ નથી. દોરડાથી બંધાયેલો માણસ પણ એમ લાગે ભલે જ બાંધ્યો, કઈ વાંધો નહીં. એ વસ્તુ મારામાં પરતંત્રતા ના જન્માવે, મારામાં હીનતા ના જન્માવે, મારામાં મારા વિશે અસંતોષહીનતા ન જન્માવે તો જે થાય જ ખરું. અજાત શત્રુમાણે કહેવામાં આવે ને કે બીજાના ઉત્કર્ષને જોઈને એના બળતરા થતી નથી. કોઈ પણ સંજોગોમાં એને પોતાના વિશે હીન ભાવના જન્મતી જ નથી. દુઃખ આપનારી વસ્તુ છે પોતાના વિશેની હીન ભાવના. બહારના સંજોગો મારામાં હીનતા જન્માવે ત્યારે હું દુઃખી થઈ જાઉં છું. આ મને જેલમાં લઈ જાય એટલે મને તો મરવા જેવું લાગે. અરે મારી આબરૂનું શું, લોકો શું ગણે છે, આ કરીને હું દુઃખી રહું છું ને. આબરૂ જેને પડી જ ના આવે, લોકોને જે કહેવું હોય કે ધારો કે સ્વામી મહારાજ કહે ને કે આ સાધુઓને લઈ ગયા જેલમાં, ગોવધ સામે એ લોકો બધા જે ચળવળ કરતા હતા એમાં કેટલાય સાધુ બધા હતા, બધાને પૂરી દીધા. કઈ વાંધો નહીં, સારું ભાઈ, પહેલા રોજ ભિક્ષા માંગવા માટે જવું પડતું હતું, હવે સામેથી આવે છે, શું ચિંતા. એટલે સંજોગો એમનામાં હીન ભાવનો ઉત્પન્ન ના કરે તો બંધન નથી. દુનિયામાં બંધન નામની વસ્તુ ક્યાં છે? આપણા મનમાં જ છે. ખરેખર કોઈ સંજોગોને બંધન કહી શકાય નહીં. કોઈ સંજોગો મને પરવશ બનાવે એવો નિયમ ના છે. ખરેખર તો મારું મન મને પરવશ બનાવે છે. કઈ રીતે? સ્વતંત્રતા કોને કહેવાય એના મારા ખ્યાલ છે. એ ખ્યાલ પ્રમાણે વસ્તુ હોય તો મારું કોઈ સ્વતંત્ર છું, મારા ખ્યાલ પ્રમાણે સંજોગો ના હોય તો મારી પરતંત્ર માનો.
એટલા જ માટે એકના એક સંજોગોમાં કોઈ પોતાને સ્વતંત્ર માને, કોઈ બીજો પોતાને પરતંત્ર પણ માને. કારણ કે સ્વતંત્રતા વિશેના કે પરતંત્ર ખ્યાલ જ જુદા છે, બીજું કઈ નથી. આમ આ ખ્યાલથી જ બંધન છે અને ખ્યાલથી જ મુક્તિ છે. એટલે ઉપનિષદનો એક પ્રયોજન છે સતત આપણને બતાવવું કે તારા ખ્યાલ ખોટા છે. જે પ્રકારના ખ્યાલ કે અભિપ્રાય તું તારા વિશે, જગત વિશે, ઈશ્વર વિશે ધરાવી રહ્યો છે, એની પાછળની યુક્તિ દક્ષિણ, એની પાસે કોઈ યુક્તિ નથી. તારી પાસે કોઈ ખરેખર વાજબી કારણ જ નથી. આ પ્રકારના ખ્યાલ કે માન્યતાઓ ધરાવવા માટે તારી પાસે કોઈ વાજબી કારણ જ નથી. માની જ લીધેલું છે. કઈક પ્રકારનું કારણ છે ખરું. બુદ્ધિમાં કશું કારણ હશે. જેમ 10મો છોકરો ખોવાઈ ગયો એ પ્રકારનો નિર્ણય કરે, પછી કારણ હતું, બધાને ગણ્યા, એવું કારણ હતું ખરું. તેમ બુદ્ધિને પણ પોતાની રીત વિચાર કરવાની રીત છે. જે અનુભવ થાય છે અનુભવથી નિર્ણય કરવાની બુદ્ધિની પોતાની રીત છે. એ પરથી બુદ્ધિ નિર્ણય કરે કે હું અસહાય છું, હું પરતંત્ર છું, પરવશ છું, દુઃખી છું. એટલે ઉપનિષદ એટલે કે વેદાંત સતત આપણા જે ખ્યાલો છે, આપણા અભિપ્રાયો છે, જેને ખરેખર ભ્રમ કહેવામાં આવે છે, એ તરફ આપણું ધ્યાન દોરે છે અને બતાવે છે કે આ ભ્રમ છે. ભ્રમને ભ્રમ રૂપે જાણીએ પછી ભ્રમ રહે નહીં. બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાન, વાસ્તવમાં જે પોતાને જીવ માને છે બ્રહ્મ છે. એટલે એમાંથી ઉપનિષદ બ્રહ્મ બનાવવાનું નથી, આપણે બ્રહ્મ બનવાનું નથી. જો બ્રહ્મ ના હોય તો કોઈ બનાવી ના શકે. જે બ્રહ્મ છે એ પોતાને જીવ માને છે. તેથી બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાન, વિજ્ઞાન અર્થાત અપરોક્ષ જ્ઞાન, સીધે સીધું જ્ઞાન. એ જ્ઞાન કેવું હોય સ્વામીજી? અત્યારે જેવું મને જ્ઞાન છે કે હું જીવું છું, એ જ્ઞાન કેવું છે? અત્યારે બધાને જ્ઞાન છે ને કે હું દુઃખી છું, પરતંત્ર છું, જીવાત્મા છું, સંસારી છું. કે હરિસામ જોઈને ખબર પડી? તો હરિસામ જોઉં સવારે રોજ આજે હું સંસારી છું. હરિસામ દેખાયો? ક્યાં દેખાયો? હું સંસારી દેખાય જ ક્યાં? નાના સ્વામી મનમાં સંસારીના દર્શન કર્યા એવું છે? એ ક્યાં દેખાય છે? હું સંસારી છું, જીવ છું, એ જ્ઞાનનો કયો પ્રકાર છે? એ અપરોક્ષ જ્ઞાન જ છે કે અપરોક્ષ જ્ઞાન કહો એ બસ એવું છે. અત્યારે જો અંદરથી એવો અવાજ આવે છે કે હું જીવ છું, ત્યાં અવાજ આવે હું બ્રહ્મ છું. જે વસ્તુ અત્યારે મને કહી રહી છે કે હું જીવાત્મા છું, એ જ મને જયારે કહે કે હું બ્રહ્મ છું એટલે કામ પતી ગયું. ત્યાં સુધી કરવાનું. બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાન, અને વિજ્ઞાન કહેવામાં આવે, વિશેષ જ્ઞાન કહેવામાં આવે, અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. એટલે માત્ર કોઈ બૌદ્ધિક ખ્યાલ માત્ર નહીં, પરંતુ જેવું ઇન્ટિમેટ, જેવું આપણું ગાઢ અંતરતમ જ્ઞાન છે કે હું જીવાત્મા છું, એટલું જ અંતરતમ જ્ઞાન મને હોય કે હું બ્રહ્મ છું. એનું નામ વિજ્ઞાન. બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાન, બ્રહ્મના હું બ્રહ્મ છું એ પ્રકારનું વિજ્ઞાન, એ પ્રકારનું સ્પષ્ટ જ્ઞાન, જેમાં કોઈ પ્રકારનો સંશય નથી, જેમાં કોઈ પ્રકારની અસ્પષ્ટતા નથી, જેમાં કોઈ પ્રકારનો વિપરીત ભાવના નથી, એટલે કે કોઈ પ્રકારની ભૂલ નથી, એવું જ્ઞાન. સંત પ્રાહુ પ્રયોજનમ. સંત એટલે શું? સત શબ્દની પ્રથમાંત બહુવચન. સત સંતો સંત. આપણે ગુજરાતીમાં સંત કહીએ એ આ સંત નથી, એટલા માટે કહું છું. ગુજરાતીમાં આપણે સંત શબ્દ વાપરીએ છીએ અને આપણે સંસ્કૃતમાં સત શબ્દ છે. એ તો આ એનું બહુવચન સંત જ ગુજરાતીમાં પ્રચલિત થઈને એને સંત કહેવામાં આવ્યું. અહીંયા સંત જે છે એ સત શબ્દની નું બહુવચન છે. સત્પુરુષ. અહીં સંત એટલે સંતો. આપણે જેને સંત કહીએ છીએ એવા સંતો કહે છે.
પ્રાહુ પ્રયોજનમ સત્પુરુષો સજ્જનો કે મહાપુરુષો એમ કહે છે કે જે પોતાને જીવ માને છે એ હું બ્રહ્મ છું એ પ્રકારનું અપરોક્ષ સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું એ ખરેખર વેદાંત શાસ્ત્રનું પ્રયોજન છે. એટલે વેદાંત શાસ્ત્ર માત્ર ઉપદેશ કરીને સંતોષ નથી માનતું, પરંતુ સાધકને અધિકારીને એ જ્ઞાન જન્મે એ હેતુથી એ પ્રકારનો ઉપદેશ થાય છે. જે તમે જાહેરાત કરો તો બ્રહ્મ છે, જાહેરાત કરવા માત્રથી પછી છોડી દો એના પર, એવું નથી. પણ હું બ્રહ્મ હોઉં તો કઈ રીતે હું જીવ કેમ છું? હું બ્રહ્મ હોઉં તો મને આવું કેમ લાગે છે કે હું જીવાત્મા છું? શા માટે? એ કહેવું પડે આપણને, એ સમજાવવું પડે કે અત્યારે મારા વિશે જે ખ્યાલ ધરાઈ રહ્યો છું એ ખ્યાલ ખોટા છે. એ કઈ રીતે ખોટા છે? એનું કારણ શું? એ કારણ સમજાવવું પડે તો આપણે સમજી શકીએ કે આપણા ખ્યાલ કેવા ખોટા છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, આપણા વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન સ્તરોમાં અહમભાવના કારણે કેવા આપણા મનમાં જાત જાતના ખ્યાલ જન્મતા હોય છે. એટલે દરેક દરેક ખ્યાલનું આપણે એનેટોમી એટલે કે ખ્યાલ કેમ જન્મ્યો સમજાવે આપણને. તો તેથી આપણો ભ્રમ એ ભ્રમ જેવો આપણે સ્પષ્ટતા જોઈ શકીએ, પછી એને આપણે છોડી શકીએ. યેન નિશ્ચેષ સંસાર બંધનાત સદ્ય પ્રમુચ્યતે, સદ્ય તરત જ પ્રમુચ્યતે છૂટી જાય છે. શેમાંથી? નિશ્ચેષ સંસાર બંધનાત, નિશ્ચેષ કોઈ શેષ રાખ્યા વગર સંપૂર્ણ સંસાર બંધમાંથી, સંસાર બંધનમાંથી અથવા બધા પ્રકારના બંધનમાંથી તરત જ છૂટી જાય છે. આ જીવનમાં જ છૂટી જાય છે. કારણ કે બંધન એક ખ્યાલ છે, ભ્રમ છે. તેથી મુક્તિ એટલે એ ભ્રમની નિવૃત્તિ. ખરેખર તો આ સંસાર બંધનો મુક્ત થવું એને પ્રયોજન ગણવું જોઈએ. આ ગ્રંથમાં બધા અધિકાર વિષય અને પ્રયોજન એમની જયારે જુદી રીતે કહેવામાં આવે છે. ખરેખર તો જીવનનું પ્રયોજન છે બંધમાં મુક્ત થવું અને આનંદમાં પ્રતિષ્ઠિત થવું. એને મોક્ષ કહેવામાં આવે. નિર્વિષય સુખ પ્રાપ્તિ, આત્યંતિક દુઃખ નિવૃત્તિ, હંમેશ માટે દુઃખમાંથી નિવૃત્તિ અને આનંદમાં પ્રતિષ્ઠા, એવું દરેક મનુષ્ય ઈચ્છે છે. એ જ ખરેખર પ્રયોજન છે. પણ એ વસ્તુ બને છે. અહીં શું કહે છે કે વેદાંત શાસ્ત્ર આટલું ઈચ્છે છે કે તમારામાં હું બ્રહ્મ છું એ જ્ઞાન જન્મવું જોઈએ. એ જ્ઞાન જ બાકીનું કામ કરશે, એમ કરીને મોક્ષ અપાવશે. આ જ્ઞાન છે એ મોક્ષનું સાધન છે. મોક્ષ આપણું ખરેખર પ્રયોજન છે. પરંતુ આ બંધન છે અજ્ઞાનની ઉપજવાના કારણે એ મોક્ષ પ્રાપ્ત થાય જ્ઞાન. કયા જ્ઞાનથી? હું બ્રહ્મ છું એ જ્ઞાનથી. એ જ્ઞાન કરાવવું એને વેદાંત શાસ્ત્રનું પ્રયોજન કરવું. પણ આપણને જ્ઞાનમાં રસ નથી. આપણને શેમાં રસ છે? મુક્ત થવામાં રસ છે. આપણને સુખમાં રસ છે. ખરેખર દુઃખ જરાય ના જોઈએ, સુખ હંમેશા જોઈએ. આટલો જ રસ છે આપણને. એ જ મોક્ષ કહેવામાં આવે. પરંતુ આ જ્ઞાન એકમાત્ર આ જ્ઞાન જ એ મોક્ષનું સાધન હોવાના કારણે એ જ્ઞાન જન્માવવું એ કામ વેદાંત કરે છે. પ્રયોજનની જરૂર શું છે? ધારો કે પ્રયોજન આ અભ્યાસ કરવામાં કોઈ પ્રયોજન જ ના હોય, કોઈ ધ્યેય જણાવે તો ના ચાલે. એમને આપણે અધ્યયન ના કરી શકીએ, એમને સાધના ના કરીએ. કશું ના મળતું હોય તો કે ના કોઈ દિવસ કોઈ કરે જ નહીં. એની વાત પછીના શ્લોકમાં કહે છે. પ્રયોજનમ સંપ્રવૃત્તે કારણમ ફલલક્ષણમ પ્રયોજનમનુદ્દિશ્ય ન મંદોપી પ્રવર્તતે. ફલલક્ષણમ પ્રયોજનમ સંપ્રવૃત્તે કારણમ. ફળ લક્ષણ, ફળ પ્રયોજન એટલે ફળ. ફળ લક્ષણ, ફળ જેનું લક્ષણ છે એને પ્રયોજન. પ્રયોજન કહો,
ધ્યેય કહો, ફળ કહો, ટૂંકમાં માણસ કશું કર્મ કરે એની પાછળનું પ્રયોજન શું હોય છે? એનું ફળ પ્રાપ્ત કરવું. સામાન્ય રીતે મનુષ્યને કશું કરવામાં રસ નથી હોતો, પરંતુ એ કરવાને કારણે જે લાભ થાય છે એ લાભમાં રસ હોય છે. ખરું ને? એ લાભ થતો જ ના હોય તો કોઈ કશું જ ના કરે. આપણી બુદ્ધિ હંમેશા એ પ્રકારની ગણતરી કરતી જ હોય. બુદ્ધિનો સ્વભાવ જ છે કે લાભ પ્રાપ્ત થતો હોય તો જ કશું કરે, નહીં તો ના કરે. પ્રયોજનમ અનુદ્દિશ્ય ન મંદોપી પ્રવર્તતે. આ વાક્ય એવું જાણીતું છે. એ બીજા ગ્રંથમાંથી લેવામાં આવે. મંદ એટલે મંદ બુદ્ધિનો મનુષ્ય, એટલે કે મૂર્ખ માણસ. એટલે બહુ બુદ્ધિશાળી ના હોય. સામાન્ય રીતે માણસ બધું બુદ્ધિપૂર્વકનું કામ કરે, પણ જરા પણ બુદ્ધિ હોય એ માણસ બહુ બુદ્ધિ જાજી ના હોય, છતાંય પણ પ્રયોજનમ અનુદ્દિશ્ય, પ્રયોજનને ધ્યાનમાં રાખ્યા વગર મૂર્ખ માણસ પણ કશું કામ ના કરે. એક નિયમ થયો, મૂર્ખ માણસ કશું કરે, ભલે બીજી તો મૂર્ખ હોય, પછી તો એના મને આટલી તો સમજ છે જ, આટલી બુદ્ધિ બધા ધરાવે છે કે આ કરવાથી મને મળશે શું? પહેલો પ્રશ્ન જન્મવાનો બુદ્ધિમાં, વોટ ઇઝ ઇન ઇટ ફોર મી? આ કરવાથી મને શું મળશે? બુદ્ધિ આ પહેલો પ્રશ્ન કરે. અને એમાંથી મળે એ વસ્તુ મને રસ હોય તો કે તને આ મળશે, મને નહીં જોઈએ તો હું ના કરું. જો તો અગ્નિહોત્રાદિ કર્મ કરે સ્વર્ગ મળશે, મારે સ્વર્ગ જોઈતું જ નથી, તો કોણ કરે પછી? આ પ્રકારે કર્મ કર તો તને સંપત્તિ મળશે, મને નહીં જોઈએ. એટલે કે કર્મ કરવાની પાછળ જે પ્રયોજન હોય, જે ફળ હોય, જે લાભ હોય, એ લાભમાં મને રસ ના હોય તો એ કામ ના કરો. ટૂંકમાં દરેક માણસ કશું કરવાની પાછળ હંમેશા લાભની જ ગણતરી કરતો હોય. માણસ સ્વાર્થી હોય એટલે એમાં કઈ એ સ્વભાવ જ છે, એનો આપણે દોષ ના આપી શકીએ. જેના સ્વામી સ્વાર્થી છે, એના પર સ્વભાવ જ છે, બુદ્ધિનો સ્વભાવ જ છે કે પોતાનો સ્વાર્થ સાધવો. વિવેક એમાં છે કે શેનાથી આપણો સ્વાર્થ સધાય છે એ સમજવું, જેથી આપણે જે કંઈ કરીએ એ દ્વારા ખરેખર સ્વાર્થ સદાય એના વિવેક, એ વિવેક વેદાંત શીખવાડે આપણને. માણસ જેને પોતાનો સ્વાર્થ માને છે એ મેળવ્યા પછી પણ સ્વાર્થ પૂરો થતો નથી. અને ખરેખર મને શું જોઈએ છે, ખરેખર મારામાં શું ઝંખના છે, શું મેળવવાથી મારી ઈચ્છાઓ પૂરી થશે, એ સમજ પહેલા વેદાંત આપે છે. અને પછી એ તદ્બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. જે જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય સાચા અર્થમાં બુદ્ધિમાન થાય અને કૃતકૃત્ય થાય. જીવનમાં જે કંઈ કરવાનું એ બધું થઈ ગયું, કૃતકૃત્ય થાય. તો વેદાંત શીખવાડે છે આપણને. પરંતુ દરેક મનુષ્યનું મુખ્ય પ્રયોજન બહુ સરળ છે, બધા દુઃખમાંથી નિવૃત્તિ અને સર્વ સુખની પ્રાપ્તિ. દુઃખ એકવાર જાય અને કોઈ દિવસ ન આવે, અને સુખ આવે અને કોઈ દિવસ ના જાય, આટલું ઈચ્છીએ આપણે. સુખ આવે અને જાય નહીં, દુઃખ જાય અને આવે નહીં. બસ કમનસીબ એવું થતું નથી. દુઃખ જઈને પાછું આવ્યા કરે છે, સુખ આવીને ગયા કરે છે, જુદી વાત છે. આપણે શું ઈચ્છીએ? બસ આનું નામ મોક્ષ. મોક્ષ એટલે દુઃખનો સર્વથા અભાવ અને સર્વ સુખમાં પ્રતિષ્ઠા. આવો લાભ છે માણસ, એટલે આવો લાભમાં છે. વેદાંત શાસ્ત્ર અધ્યયન કરવાને કારણે આવું થશે તો હું કરીશ. આ એક પ્રયોજન એવું છે ને કે બધાને મારા છે. બાકી અમેરિકા જો નથી જવું, કોઈ કહેનારો નીકળે સ્વર્ગમાં નથી જવું, ઓસ્ટ્રેલિયા નથી જવું, અમેરિકા નથી જવું, મારે કરોડપતિ નથી, એવું કહેનાર કોઈક તો નીકળે. મોટે બધા કરોડપતિ થવાય છે, કોઈક નીકળે કરો કે નથી જવું, હા નહીં કરોડ નહીં જવું, કોઈ નીકળે. દરેકને મોટો મહેલ જોઈએ, કોઈક બહાર નહીં જોવે, મારી ઝૂંપડી સારી છે, એવું કહેનારું કોઈક નીકળે ખરા. પણ કોઈ એવું નીકળે નહીં કે કહે કે મારે દુઃખમાં રહેવું છે, કોઈ ના નીકળે. મને સુખ નથી જોયું તો કોઈ ના નીકળે.
દુઃખ મને ચાલશે એવું કોઈ ના નહીં. અગવડ ચાલશે એક જુદી વાત છે, દુઃખ જુદી વાત છે. માણસ અગવડ એટલે દુઃખ એવો નિયમ નથી, અને સગવડ એટલે સુખ એવો પણ નિયમ નથી. એટલે દરેક મનુષ્યના હૃદયમાં એક જ ઝંખના છે, કેવી રીતે દુઃખમાંથી હંમેશ માટે મુક્ત થવું અને સુખમાં હંમેશ માટે પ્રતિષ્ઠિત થવું. આ પ્રયોજન છે. આપણે જે કંઈ કરીએ છીએ કે નથી કરતા એ દરેકની પણ એક જ પ્રયોજન હોય છે. ખરેખર આપણે ભલે વિચારતા ન હોઈએ, પણ કશું પણ આપણે નાનું મોટું કંઈ પણ કામ કરતા હોઈએ એની પાછળ એક જ પ્રયોજન, કેમ સુખ મેળવવું અને દુઃખને દૂર કરવું. અને કેવું સુખ? અનંત સુખ. દુઃખને હંમેશ માટે એવું ઈચ્છ્યું થતું નથી, તેની વાત છે. પણ દરેક કર્મની પાછળ આ જ પ્રયોજન હોય છે. ભલે હું પછી લાખ રૂપિયા ઈચ્છતો ગમે તે, પણ એની પાછળ પ્રયોજન તો આ જ છે. એ સામાન્ય નિયમ કહેવામાં આવ્યો કે પ્રયોજન વગર કશો લાભ ન થતો હોય તો કોઈ માણસ, ભલે ને મૂર્ખ માણસ હતો હોય, કે લાભ જોયા વગર કશું કરે નહીં. અંતેથી આ પ્રયોજન બહુ મહત્વનું છે. પ્રયોજનમ સંપ્રવૃત્તે કારણમ. સારી પ્રવૃત્તિ કરવી હોય એની પાછળનું કારણ શું? પ્રયોજન કે ફળ. શું ફળ મળશે? એટલા માટે આ પ્રયોજન સમજવું વેદાંત શાસ્ત્રના અધ્યયનથી, શ્રવણથી, મનનથી, નિધ્યાસનથી આપણા જીવનનું શું પ્રયોજન સિદ્ધ થશે એ બરોબર સમજવું જોઈએ. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ તત્વ જ્ઞાનાર્થ દર્શન. ભગવાને 20 મૂલ્યમાં આ છેલ્લું મૂલ્ય કહ્યું, તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. આ તત્વ જ્ઞાનને કારણે જે પ્રયોજન સિદ્ધ થાય છે એનું સતત દર્શન મનને કરાવ્યા કરો. કદાચ આપણને થોડું લાગે કે આજે કોણ જાય ક્લાસમાં, આજે કોણ, ત્યારે દેવડાવવું પડશે કે બીજું આ શેનું સાધન છે? આ તો મોક્ષનું સાધન છે, આ જ્ઞાનનું સાધન છે, અને જ્ઞાન મોક્ષનું સાધન છે. મને શું જોઈએ છે? મોક્ષ જોઈએ. એનું સાધન કયું? તો કે જ્ઞાન. એ જ્ઞાનનું સાધન કયું? તો કે આ શ્રવણ વગર. એટલે આ રીતે પ્રયોજન, મૂળ પ્રયોજન મોક્ષ છે. એ ખબર નહોતી આપણે જયારે વેદાંત ભણવા ત્યારે, મને ખબર નથી કે ત્યારે એમને ખબર પાડી કે મોક્ષ આપણે ઈચ્છીએ છીએ. એના માટે શાસ્ત્ર તો અધ્યયન કરવું જોઈએ, શ્રવણ કરવું જોઈએ. બરાબર. શાસ્ત્રનું સમજવા માટે જોયું કે સંસ્કૃત ભાષા આવડવી જોઈએ, એટલે સંસ્કૃતમાં રસ. બાકી સંસ્કૃત કોણ હશે કે માથાકૂટ કોણ કરે? વ્યાકરણમ ક્યાકરણમ એવું લોકો પ્રશ્ન કરે. લોકો બિચારા વ્યાકરણ તો એમાં ત્રાસી જાય ને. પણ એવી જાતનો શ્રમ લેવાનો આપણે ક્યારે સ્વીકારીએ એનાથી આપણું કઈ પ્રયોજન સરતું હોય. ક્યાં વ્યાકરણ શીખવું? રામ આટલા વર્ષો પછી શરૂ કરે, રામ રામો રામ. શા માટે? નિત્યક્રમ થઈ ગયો. રોજ રૂપ ગોખવાના, મળે કરવાના. એવું શા માટે? જે સંસ્કૃત ભાષા આવડે, જેથી આપણે ભાષ્ય સમજી શકીએ, ઉપનિષદ સમજી શકીએ, તો વેદાંત સમજી શકીએ, તો મનન કરી શકીએ, ધ્યાન કરી શકીએ, તો આપણું ધ્યેય સિદ્ધ થાય. આ રીતે સાક્ષાત કે પછી પરંપરાગત જ્ઞાન સાક્ષાત સાધન છે. આ શ્રવણ પરંપરાગત સાધન છે. તો સંસ્કૃત પરંપરાગત સાધન. પણ છતાં કે ક્લાસમાં આવવું, આ બધા પરંપરાગત સાધનો છે. પણ જ્યાં સુધી આપણું, એટલે ટૂંકમાં આપણું મન હંમેશા વિચાર કરે કે આમ કરવાથી મને શું લાભ થશે, એ લાભમાં મને રસ છે કે નહીં છે, તો હું આ રીતે અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન આ ચારે અનુબંધની ચર્ચા કરવામાં આવી. અને પછી 12મા શ્લોકમાં કહે છે, સાધન ચતુષ્ટય સંપત્તિ યસ્યાસ્તિ ધીમતઃ પુંસઃ તસ્યૈવૈતત્ફલ સિદ્ધિઃ નાન્યસ્ય કિંચિદૂનસ્ય
આમ તો 16 જ છે પણ સાધન ચતુષ્ટય સંપત્તિ યસ્ય ધીમતઃ પુંસઃ સાધન ચતુષ્ટય સંપત્તિ અસ્તિ. યસ્ય ધીમતઃ પુંસઃ, જે બુદ્ધિમાન મનુષ્યને સાધન ચતુષ્ટય સંપત્તિ અસ્તિ. સાધન ચતુષ્ટય સંપત્તિ છે એ તો આગળ કહે છે. તો સેવ એ તો ફલ સિદ્ધિ અધિકારીની વાત કરવામાં આવે ને, હવે આગળ કહે છે ચતુર્ભી સાધને સમ્યક. અધિકારી કોને કહેવાય? જે 4 સાધન સારી રીતે ધરાવનારો છે. એની ચર્ચાનો પ્રારંભ કરે છે. સાધન ચતુષ્ટય સંપત્તિ, આ 4 સાધનનો સમૂહ એને સાધન ચતુષ્ટય કહેવામાં આવે. કહે છે વિવેક વૈરાગ્ય વગેરે એ સંપત્તિ, એ આંતરિક સંપત્તિ. એક આ જગતની બાહ્ય સંપત્તિ છે એટલે આપણી આંતરિક સંપત્તિ. આ ભૌતિક સંપત્તિ પેલી દૈવી સંપત્તિ, એ પ્રકારની સંપત્તિ છે ને, ભૌતિક સંપત્તિ અને દૈવી સંપત્તિ. તો આ ભૌતિક સંપત્તિ હોય કે ના હોય, પેલું કર્મ કરવામાં એ પણ જોઈએ. પરંતુ વેદાંતના અધ્યયન માટે આ આંતરિક સંપત્તિ જોઈએ. એના પર ભાર એટલા માટે દેવામાં આવે છે કે જેથી આપણે આંતરિક સંપત્તિને વિકસાવવા સતત પ્રયત્નશીલ હોઈએ. વિવેક વૈરાગ્ય વગેરે જે આવશ્યક સદગુણો છે, જે આવશ્યક યોગ્યતા છે, બહુ ભારપૂર્વક કહે છે તસ્યૈવ એતદ ફલ સિદ્ધિ. જે આ 4 સંપત્તિ સાધન ચતુર્થ સંપત્તિ ધરાવે છે, જે બુદ્ધિમાન મનુષ્યમાં આ 4 સાધન રૂપી સંપત્તિ છે, તસ્યૈવ એની છે એતદ ફલ સિદ્ધિ. આ ફલ સિદ્ધિ કયું ને કે જીવ અને બ્રહ્મના ઐક્યનું અપરોક્ષ જ્ઞાન જન્મવું એ ફળ છે. એ ફળ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આ 4 સાધન રૂપી સંપત્તિ જે બુદ્ધિમાન કે જે શુદ્ધ અંતઃકરણના મનુષ્યમાં આ 4 સંપત્તિ છે એને જ આ ફળ સિદ્ધિ થાય. ન અન્યસ્ય કિંચિત ઊનસ્ય. ઉણપ હોય, ઉણપ જેને કહે એટલે ઊન. કિંચિત ઊનસ્ય, જેનામાં કંઈક પણ ઉણપ હોય, આ 4 માંથી એકે સંપત્તિની ઉણપ હોય તો આ પ્રકારનું ફળ સિદ્ધ થતું. પહેલેથી આ પાણી પહેલા પાળ બાંધી દીધી. કેમ? કારણ કે બધું શ્રવણ કર્યા પછી આપણે ફરિયાદ કરી કે જુઓ ને, તમે તો કહો છો કે વેદાંત શાસ્ત્ર તો જીવન બ્રહ્મના ઐક્યના જ્ઞાનનું સાધન છે, તો એ તો હું કરું છું, તો એક સંયુક્ત જ્ઞાન તો થયું નહીં. એટલે પહેલે કહી રાખ્યું કે આ સાધન ચતુર સંપત્તિ હોય તો પછી વેદાંત જીવન બ્રહ્મના ઐક્યના જ્ઞાનનું સાધન. તમે તો કે આંખો તો આ લાલ કેસરી રંગને જોવાનું સાધન છે, તે દેખાતું છે નહીં. પણ આંખો નિર્દોષ આંખો જેમાં કોઈ દોષ નથી. આપણે કઈ મોતિયો આવે હોય, વિવિધનો દોષ હોય તો પછી આંખ વસ્તુ હોય તો જોઈ શકતા નથી. એટલે આંખ આપણને જ્ઞાન કરાવી શકતા નથી જો આંખમાં દોષ હોય તો. કોઈ પણ પ્રમાણ એટલે જ્ઞાનનું સાધન તો જ આપણને જ્ઞાન કરાવી શકે જ્યારે સાધન નિર્દોષ હોય. તો વેદાંત પણ આપણને જ્ઞાન ક્યારે કરે? જ્યારે આપણું અંતઃકરણ નિર્દોષ હોય. એટલે ખરેખર તો પ્રમાણ કોને કહેવાય? આ વેદાંત શાસ્ત્ર અને શુદ્ધ અંતઃકરણ આ બે મળીને પ્રમાણ બને. ભલે વેદાંત શાસ્ત્રને પ્રમાણ કહેવામાં આવે વાત બરોબર છે, પરંતુ એ વેદાંત શાસ્ત્ર ક્યારે પોતાનું કાર્ય કરી શકે? જ્યારે આપણું અંતઃકરણ શુદ્ધ હોય અથવા તો આપણામાં આ 4 પ્રકારની સંપત્તિ હોય ત્યારે એ વસ્તુ અસરકારક બને. એટલે અહીંયા પહેલાથી કહેવામાં આવે કે જે બુદ્ધિમાન મનુષ્યમાં આ 4 સંપત્તિ એટલે 4 સંપત્તિનો સમૂહ છે એને જ આ ફળની સિદ્ધિ થાય. ના અન્યસ્ય કિંચિદ ઊનસ્ય, પણ આની ઉણપ જેનામાં હોય એને આ જ્ઞાન થતું નથી. આ પ્રકારની ભૂમિકા મારીને હવે આ 4 સાધનની વાત કરે છે. 13મા શ્લોકમાં કહે છે
चत्वारि साधनान्यत्र वदन्ति परमर्षयः मुक्तिर्येषां तु सद्भावे नाभावे सिद्ध्यति ध्रुवम्। अत्र महर्षि परमर्षयः चत्वारि साधनानि वदन्ति। अत्र आ वेदांतना ज्ञानमा जीवने ब्रह्मना ऐक्यना ज्ञानमा પરમર્ષય પરમ ઋષિઓ છે, શ્રેષ્ઠ ઋષિઓ છે. જે કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર અને આ બધા ગ્રંથોની અંદર ઋષિઓએ કહ્યું છે કે આ ચાર સાધન હોવા જોઈએ. શાંતો દાંત ઉપરત પ્રતિક્ષુ શ્રદ્ધાયુક્તો ભૂત્વા કે સમાહિતો ભૂત્વા. એમ કે શમ દમ ઉપરમ પ્રતિક્ષા શ્રદ્ધા સમાધાનમ કહેવામાં આવ્યું બૃહદારણ્યક ઉપનિષદમાં. तवैवात् तव नृत्य गीते शोभावः मर्त्यस्य यदन्तकैतत् સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજ. એ સ્પષ્ટ કરવામાં આવ્યું યમરાજા નચિકેતાના સંવાદની અંદર કે આ બધા પદાર્થો તો અનિત્ય છે અને મારે નિત્ય વસ્તુ જોઈએ. આમ નિત્ય અનિત્યનો વિવેક, જન્મ તો વૈરાગ્ય, સમાધિ ષટ્ક સંપત્તિ. સોહમ ભગવત શોચામી તન્માન ભગવાન શોકસ્ય પારમ તારયતુ. ભગવાન હું શોકગ્રસ્ત છું, મને શોકથી પાર કરો. મુમુક્ષુદા યશ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેયમ સાધિમામ ત્વામ પ્રપન્ન. એ ભગવાન જેને નિશ્ચિત શ્રેય પ્રાપ્ત થાય એનો મને ઉપદેશ કરો. આ પ્રકારે શાસ્ત્ર અધ્યયનમાં જણાઈ આવે છે કે આ વિવેક, વૈરાગ્ય વગેરે ચાર સાધનો જોઈએ. પરમહર્ષય, આ મહર્ષિઓ જે વેદાંતના કે શાસ્ત્રના દ્રષ્ટા છે એ આ પ્રકારે કહે છે કે આ ચાર સાધનો હોવા જોઈએ, અથવા તો આ ચાર સાધનો છે. મુક્તિર્યેષામ તો સદ્ભાવે કે નું સદ્ભાવે, જે હોય તો જરૂર મુક્તિ પ્રાપ્ત થાય. ન અભાવે સિદ્ધ્યતિ ધ્રુવમ, જેનો અભાવ હોય તો કોઈ રીતે મુક્તિ પ્રાપ્ત થતી નથી. જે હોય તો જરૂર મુક્તિ પ્રાપ્ત થાય છે. એવા આ ચાર સાધનો પરમ ઋષિઓ આપણને કહેલા છે. આ ગ્રંથમાં છે ને ગ્રંથકારને ઘણી નિરાંત છે, મોકળાશ, જેમ કે વિવેક ચૂડામણી તેવી રીતે. એટલા માટે દરેક વસ્તુને વિસ્તારથી કહેવાની એમને મોકળાશ. એવું નહીં કે થોડા શ્લોકો ગ્રંથ પૂરો કરો, એવું નથી એમને. જેટલા થાય એટલા ખરા. એટલા માટે દરેક વિષય ન્યાય મળવો જોઈએ. એમને સંતોષ થવો જોઈએ કે દરેક વિષય ન્યાય મળવો જોઈએ. અને તેથી એને પડે જેટલા શ્લોકોની જરૂર હોય, જેટલો વિસ્તાર કરવો પડે એટલો વિસ્તાર કરે. એટલે અહીંયા પણ એની ભૂમિકા રચતા હવે એટલે પહેલેથી ભૂમિકા રચી દે છે. કારણ કે આપણે આગળ ક્યારે વધીએ, જે વસ્તુ મહત્વની હોય એમાં જ આપણે આપણો પ્રયત્ન કરીએ, બાકી તો ના કરીએ. ભલે ચાર સાધનો આગળ વધો ભાઈ. ઘણી લોકો કહે તો ચલો હવે આગળ વધો. આ તો સાફાઈ એટલે પહેલેથી કહી દીધું આ ચાર સાધનો એટલા મહત્વના છે કે નહીં હોય તો કશું થશે નહીં. તો કે તો મારે જાણવા પડે, નહીં તો આપણે એકાદ બે પાના ફેરવી જઈએ. એવું ન કરીએ, આમાં રસ લઈએ. તમે જીવ બ્રહ્મના એકેની વાત કરો ને, આ સાધનને છોડો ને. મને એમાં રસ છે, એનો રસ તને બરોબર છે, પરંતુ આ સાધન નહીં હોય તો ઐક્ય પ્રાપ્ત થવાનું નથી. એવું જયારે મારા મનમાં ઠસાવવામાં આવે ત્યારે હું આમાં રસ લઉં, અને ત્યારે સાધનને વિકસાવવામાં પણ રસ લઉં. એટલે સ્પષ્ટ કહી દઉં. 2 શ્લોકમાં વાત કરી ને કે સાધન ચતુષ્ટ એટલે પેલા પ્રયોજનમાં કહી દીધું કે ફળ સિદ્ધિ ત્યારે થાય જ્યારે આ સાધન ચતુષ્ટય હોય. એવી સાધન ચતુષ્ટય શું વસ્તુ છે? એટલે કહે છે કે મહર્ષિઓ કે પરમર્ષિઓ કહે છે શાસ્ત્રના આલોચનમાંથી કે આ ચાર સાધન મોક્ષ માટે કે સાધકમાં હોવા જોઈએ. જે હોય તો મુક્તિ પ્રાપ્ત થાય, જેને હોય તો મુક્તિ પ્રાપ્ત ન થાય. અન્ય વ્યતિરેક કહેવામાં આવ્યું.
આ સાધનો હોય તો મુક્તિ પ્રાપ્ત થાય, સાધન ન હોય તો ન થાય. અમાયત્વાદી સદગુણો હોય તો જ્ઞાન જન્મે, એ ન હોય તો ના જન્મે. એટલે એટલે જ કહેવામાં આવે કે ભાઈ આને જ જ્ઞાન કહેવાય. એ તો જ્ઞાન વિધિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. આને જ્ઞાન કહેવામાં આવે છે, એથી જે વિરુદ્ધ છે જ્ઞાન છે. એટલે તમારે મારામાં જ્ઞાન છે કે અજ્ઞાન નક્કી કરવાનું. મારા માનિત્વ છે તો અજ્ઞાન, અમાનિત્વ છે તો કે જ્ઞાન, દંભિત્વ છે અજ્ઞાન, અદંભિત્વ છે જ્ઞાન. તો આ રીતે સાધન ચતુર્થ સંપત્તિ છે, એની અનિવાર્યતા સમજાવે કે અનિવાર્ય છે. ઘણી વાર વિકલ્પ આપણી પાસે હોય કે હોય તો ચાલે અને ના હોય તો ચાલે. વિકલ્પ કે સાધન ચતુર્થ ના હોય તો ના ચાલે, એ સિવાય આપણે આગળ વધીએ તો ના થાય. ધ્યેય પર પહોંચીએ કે ના પહોંચે, ધીમે ધીમે ચાલીશું કે ના, એના વગર નહીં ચાલે. તેથી એ તો હોય જોઈએ. આ પ્રકારે નિશ્ચય કર્યા પછી હવે વર્ણન કરે છે કે કયા 4 સાધનો છે. પછીના 2 શ્લોકમાં લે છે. આદ્યમ નિત્ય નિત્ય વસ્તુ વિવેક સાધનમ મતમ ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગસ્તુ દ્વિતીયકમ. એટલે વિરાગસ્તુ જોઈએ, વિરાગનો બંધે વિરાગસ્તુ, વિરાગતું તો જ છંદમાં, તો નહીતર પછી છંદ પૂર્ણ નહીં થાય. ઇહા મૂત્રાર્થ ફલ ભોગ વિરાગસ્તુ દ્વિતીયકમ સમાધિ ષટ્ક સંપત્તિ તૃતીયમ સાધનમ મતમ તુરીયમ તુ મુમુક્ષુત્વમ સાધનમ શાસ્ત્ર સંમતમ. આમ તો છે બરાબર. ઇહામૂત્રાર્થ ફલ ભોગ એમ કરીએ તો વિરાગો દ્વિતીયકમ તો બરોબર થાય. એટલે 16 અક્ષરો છે આમ તો. એટલે આમ તો વિરાગો ચાલે, વિરાગસ્તુ ના કરીએ તો. પણ આપણે ક્યાં અટકવું પડે? ઇહામૂત્રાર્થ ફલ ભોગ. કે અનુષ્ટુપમાં દરેક પંક્તિમાં 16 અક્ષરો હોય. ઇહામૂત્રાર્થ ફલ ભોગ એમાં 9 અક્ષર આવી જાય, એટલે પેલો એક અક્ષર ખૂટ્યો, એટલે વિરાગસ્તુ કહ્યું. પણ ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગો દ્વિતીય. ઇહામૂત્રાર્થ ફલ ભોગ એટલે અક્ષરો બરોબર છે, પણ એની પાછી રચના પણ જોવી પડે કે પહેલું અક્ષર કહેવાનું, બીજો કહેવાનું, ફલાણું કોઈ છે. એટલે ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગસ્તુ દ્વિતીયકમ ચાલશે. આદ્યમ નિત્યાનિત્ય વસ્તુ વિવેક સાધનમ મતમ. આદ્યમ સાધનમ મતમ, તો પહેલું સાધન કયું? આ 4માં પહેલું કયું? પછી એનો ક્રમ છે. આપણે એમ કે ચાલો ગમે તે શરૂ કરીએ, એવું ગમે તે શરૂ ના થાય, એનો ક્રમ છે. આદ્યમ સાધનમ, સૌથી પહેલું સાધન કયું? નિત્યાનિત્ય વસ્તુ વિવેક. વિવેક એટલે છૂટા પાડવા. વિચ ધાતુનો પૃથક્કરણ, જુદા કરવા. 2 વસ્તુ ભેગી થઈ ગઈ હોય, એવી ભેગી થઈ ગઈ હોય કે પહેલી નજરે આપણને એક જ જણાય. બાકી દાળ અને ચોખા ભેગા થઈ ગયા તો બહુ સ્પષ્ટ હોય છે, ચોખા અને દાળ એટલે બહુ મુશ્કેલ ના પડે. પણ ચોખામાં પેલા સફેદ પથ્થર પડી ગયા હોય તો પહેલી નજરે આપણને દેખાય જ નહીં કે જુદા છે, તો વિવેક કરવો પડે. એટલે સૂક્ષ્મ જોવું પડે કે આવી ચોખા તો કે સુવાળા છે અને પથ્થર તો કે જરા કઠણ છે, એમ કરીને સ્પર્શથી નક્કી કરવું પડે, એમ જુદા કરવા પડે. એવું આપણા જીવનની અંદર આ નિત્ય અને અનિત્ય ભેગા થઈ ગયા છે. નિત્ય નિત્ય જણાતું હોત, અનિત્ય અનિત્ય જણાતો તો વાંધો નથી. નિત્ય એટલે અવિનાશ, જેનો ક્યારે નાશ ના થાય, નામ નિત્ય.
અનિત્ય એટલે વિનાશી. આમ કહેવામાં આવે છે કે આ જગતની અંદર આપણા જીવનમાં બે આવા તત્વો છે, નિત્ય અને અનિત્ય. એક અવિનાશી અને બીજું વિનાશી. એનું વિવેક એ બેને જુદા પાડવા બહુ મહત્વના છે. કારણ કે એ બે એવા ભેગા મળી ગયા છે. દૂધ ને પાણીમાં ભેગા મળી ગયા ખબર ના પડે, જુદા ના પડે. એના માટે હંસ જોઈએ જે નીર અને ક્ષીરનો વિવેક કરી શકે. એવી રીતે જીવનની અંદર પણ આ અનિત્ય નિત્ય ભેગા થઈ ગયા છે. નિત્ય વસ્તુ છે ખરી, પરંતુ અનિત્યનો અંચળો પહેરીને વેશ પહેરીને આવતી હોય છે. અનિત્ય વસ્તુ અનિત્યનો વેશ પહેરીને આવે. તેથી જે અનિત્ય છે તે નિત્ય છે ખરું, પણ બે એવા ભેગા થઈ ગયા છે. જેવી રીતે લોખંડને આપણે અગ્નિમાં તપાવીએ ત્યારે લાલ ચોળ થઈ જાય તો અગ્નિ અને લોખંડ બે જુદા તત્વો છે, પણ એવા ભેગા થઈ ગયા કે ભાઈ એક જ જણાય આ તો આગનો ગોળો છે. ત્યાં જે એક જણાય છે ત્યાં ખરેખર બે તત્વો રહેલા છે. જે લાલ છે, જે ગરમ છે એ અગ્નિ છે, અને જે ગોળો છે એ લોખંડ છે. આ પ્રકારનો વિવેક બુદ્ધિમાં થાય. બહાર છૂટા પડે નહીં, પણ બુદ્ધિમાં વિવેક થાય. આજે જીવનમાં એક નિત્ય વસ્તુ છે, બીજા નિત્ય સમજાવશે. પણ આપણે પોતાના તરફ નજર કરીએ તો આત્મા ચૈતન્ય નિત્ય છે, આપણો દેહ છે, મન બુદ્ધિ ઉપાધિ અનિત્ય છે, શરીર અનિત્ય છે, મન અનિત્ય છે, બુદ્ધિ અનિત્ય છે, પરિવર્તનશીલ છે, નાશવંત છે. ત્યારે ચૈતન્ય આત્મા અવિનાશી છે, નિત્ય છે. પણ આત્મા અનાત્મા એવા તો બે ભેગા થઈ ગયા છે કે આપણને જ્યાં બે છે તે એક જ જણાય છે. અગ્નિ લોખંડ એવા તો ભેગા થઈ ગયા છે કે એક જ આગનો ગોળો જણાય. તેવી રીતે આ જડ ઉપાધિ અને આ ચૈતન્ય ચેતન આત્મા બે એવા પરસ્પર ભેગા થઈ ગયા છે, સંમિલિત થઈ ગયા છે. જેવી રીતે લોખંડના પ્રત્યેક કણની અંદર અગ્નિ વ્યાપ્ત છે, તેવી રીતે આ ઉપાધિમાં, શરીરમાં, મનમાં આત્મા સર્વ વ્યાપ્ત છે. અને તેથી આપણે આ શરીરને આત્મા માની લઈએ છીએ. કારણ શરીર ચેતન ભાસે છે, આ શરીર ચેતનવંતું જણાય છે, આ મન બુદ્ધિ ચેતનવંતા જણાય છે. જે ચેતનવંતું હોય એ આત્મા હોય. આ ચેતનવંતા જણાય છે, ખરેખર ચેતન છે કે નહીં? ભલે આ બલ્બ પ્રકાશ આપતો હોય, એ પ્રકાશ બલ્બનો પોતાનો છે તો કે નહીં, એ તો વીજળીનો. વીજળી દેખાતી નથી, દેખાય છે બલ્બ, દેખાય છે પ્રકાશ, એટલે કોઈ માની જ લે કે ભાઈ આ પ્રકાશ તો બલ્બનો જ છે. પણ એટલે આપણે વિવેક કરવો પડે કે ભાઈ આપણે હંમેશા બલ્બ પ્રકાશ તો નથી હોતો. એટલે સ્વિચ ઓફ કરી ત્યારે બલ્બ નથી પ્રકાશ, સ્વિચ ઓન કરી ત્યારે પ્રકાશ છે. એનો અર્થ એ થયો કે બલ્બનો પ્રકાશ હોય, બીજું કોઈ કારણ છે. વીજળી ભલે ના દેખાતી હોય, પણ આપણે આ રીતે વિવેક કરી શકીએ કે બલ્બમાં જે પ્રકાશ છે એ વીજળીને કારણે છે. રંગ છે બલ્બને કારણે, લાલ રંગનો બલ્બ હોય, લાલ પ્રકાશ હોય, રંગ કોને કારણે છે? બલ્બને કારણે. પ્રકાશ કોને કારણે? વીજળીને કારણે. વિવેક જે ચેતનતા છે એ આત્માને કારણે છે. જે આકાર છે, વિકાર છે, એ બધા અનાત્મા છે. આ પ્રકારનો વિવેક બહુ મહત્વનો એટલા માટે છે કારણ કે અનાત્માને આત્મા માનવાને કારણે બધા ભ્રમ જન્મ્યા છે. એને કારણે આત્માને અલ્પ, દુઃખી, મર્ત્ય માનવામાં આવે છે. એટલા માટે અલ્પતા ક્યાં છે, મરણ ક્યાં છે, મર્ત્યત્વ ક્યાં છે, આવું જાણવું પડે. તો શરીરમાં છે, મનમાં છે, બુદ્ધિમાં છે, ચૈતન્યમાં નથી. આ પ્રકારે વિવેક જરૂરી પડે. એને આત્મ અનાત્મ વિવેક કહો કે નિત્ય અનિત્ય વિવેક કહો. આદ્યમ સાધનમ મતમ. આ પ્રકારે વિવેક કરવો. એને નિત્યને નિત્ય સમજવું, અનિત્યને અનિત્ય સમજવું, આત્માને આત્મા સમજવો, અનાત્માને અનાત્મા સમજવો. આ પ્રકારની સમજને વિવેક કહેવામાં આવે. એ પહેલું સાધન છે. તો શું થાય? એને કારણે શું તમે ઇહા મૂત્રાર્ધ ફલો ભોગ વિરાગ દ્વિતીયકમ સાધનમ. એને કારણે બીજું સાધન પ્રાપ્ત થાય.
નિત્યને નિત્ય રૂપે જાણીએ, અનિત્યને અનિત્ય રૂપે જાણીએ. ખબર પડે કે જીવનમાં હું તો નિત્ય વસ્તુ ઈચ્છું છું, મારે અનિત્ય નહીં જોઈએ. પણ અનિત્ય ને નિત્ય માનતા હોય એની પાછળ પડીએ. આપણું મન શેની પાછળ જાય? જ્યાં સુખ મળતું હોય એની પાછળ જાય, અથવા જેને સુખનું સાધન માને એની પાછળ જાય. ખબર પડે કે સુખનું સાધન દુઃખનું સાધન છે, પછી પાછળ ના જાય. પેલી એક વાર કથામાં કહી દે ને, એક માણસ, આ તો અમેરિકાની વાત છે, એક માણસ બહુ અત્યંત સુંદર સ્ત્રીને જોઈ, એની પાછળ પડે, એ ચાલે, અને પેલો પાછળ મને ખબર પડી કે અમારો પીછો કરે જ કરવા. સાતમાં બાંધતું નથી છોકરી કે ત્યાં એ છોકરી એમ કે ગભરાવાની છોકરીઓ, એટલે તો એને એ કોફી શોપમાં ગઈ, તો પાછળ કરવા. પેલી એક ટેબલ પર બેઠી, તો બેસી ગયો. પેલી કોફીનો ઓર્ડર આપ્યો, આને પણ આપ્યો, અને વાતચીત કરવા બહુ તલ પાપડ હતો બિચારો. એને જોયું, એને થયું કે ચાલો એને પર દયા આવી કે ચાલો એને આપણે તમે વિવેક કરાવવો જોઈએ, કે આ તો સુંદર છે, આનંદનું સાધન, એમ માને પાછળ પડ્યો ને. એટલે પેલી છોકરી હતી, એને ધીમે ધીમે પોતાનું સાચું સ્વરૂપ પ્રકટ કર્યું. એને દાંત હતા એને કાઢી નાખ્યા, ચોકઠું કાઢી નાખ્યું. ઓહો, આ તો ચોકઠું, પેલા વાળ જુદા કરી નાખ્યા. વાળ બહુ સુંદર દેખાય, એનું દાંત બહુ સુંદર દેખાય, આ બધું સુંદર દેખાય, કાઢ્યું ને ત્યારે ખબર કે અંદર શું છે. વિવેક હતો એટલે વૈરાગ્ય જન્મે. પછી પેલા જે મિથ્ય આકર્ષણ હતું ત્યારે આકર્ષણ તો ખરી પડે ને. એમ જગતના પદાર્થો માટે મિથ્યા આકર્ષણ, આપણે એને સુખના સાધન માનતા હોય તો આકર્ષણ જન્મે. જયારે એની પોલમપોલ ખબર પડી જાય ત્યારે આકર્ષણ જન્મે. એવી રીતે જેને નિત્ય માનવા છે, અનિત્ય છે, એ ખબર પડે ત્યારે વૈરાગ્ય જન્મે. એટલે ઇહા મુત્રાર્થ ફલભોગ વિરાગ તું દ્વિતીયકમ. આપણે કર્મ શેના માટે કરીએ? જેથી આપણને સુખ પ્રાપ્ત થાય, આ લોકમાં અને પરલોકમાં. સુખ તો બરોબર છે, પણ સુખ ક્યારે પ્રાપ્ત થાય? સુખના સાધન પ્રાપ્ત થાય. કર્મ સુખ ના આપે, કર્મ તો સુખના સાધન આપે. ખબર પડે કે આ બધા સુખના સાધનો કઈ સુખ નથી આપતા. આ લોકમાં અને પરલોકમાં આપે તોય પણ બહુ કિંમત ચૂકવવી પડે છે. સુખ મફત નથી મળતું, બહુ કિંમત ચૂકવવી પડે છે. મોટે ભાગે એના બદલામાં બહુ દુઃખ મળતું હોય છે. દુઃખમ 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 સુખમ. એટલે આટલા સુખ માટે આટલું દુઃખ જયારે ભોગવીએ, પહેલા વચ્ચે પછી, એ સુખ તો ભ્રમ જ છે. પાછું એટલું સુખ પણ જો બરોબર હોત તો વાત એ ભ્રમ જ છે, હકીકત દુઃખ જ છે. એવું જયારે સુખનું સ્વરૂપ આપણે સમજીએ, આ પદાર્થોનું સ્વરૂપ સમજીએ, ત્યારે પછી જે મિથ્યા આકર્ષણ છે એ ખરી પડે. આ લોકના પદાર્થો માટે જ નહીં, પણ સ્વર્ગમાં માત્ર નથી જોવા. જેવું અહીંયા છે તેવું ક્યાં છે? યથા કર્મ સિદ્ધો લોક ક્ષીયતે એવમ માત્ર પુણ્ય સિદ્ધો લોક ક્ષીયતે. અહીંથી કર્મથી પ્રાપ્ત થાય વસ્તુ છેવટે તો ક્ષીયતે, એ નશ્વર છે. તેમ ત્યાં બધું પણ નશ્વર છે. કોઈ જગ્યાએ શાશ્વત વસ્તુ છે નહીં. હું તો શાશ્વતને શોધી રહ્યો છું. એટલે બધી નશ્વર વસ્તુ માટે આપણું મન ઉઠી જાય. પછી ભ્રમ ભાંગી જાય, કે ભ્રમ ભાંગો, ડિસઇલ્યુઝનમેન્ટ, ડિસઇલ્યુઝનમેન્ટ એવું ભ્રમ ભાંગો. ટૂંકમાં આ વસ્તુ જેના માટે મને બહુ માન હતું, પછી ખબર પડી કે આ શું છે, ભ્રમ ભાંગી જાય. આના માટે બહુ આશાઓ હતી મને, પછી એની ખબર પડી કે આ કેવું નીકળ્યું, ભ્રમ ભાંગી જાય. તેમ આ લોક અને પરલોકના બધા પદાર્થો પ્રત્યેનો ભ્રમ ભાંગી જાય તો શું થાય? પછી એની એ મનમાં એ વસ્તુ મારા મનમાં ચિંતાનો વિષય ના રહે. ચાલો, આ વિરાગસ્તુ દ્વિતીયકમ સમાધિ શક્ય સંપત્તિ તૃતીયમ સાધનમ મતમ. વૈરાગ્ય આવે, બુદ્ધિમાં આવે પહેલા, ધીમે ધીમે પછી પચે આપણને. બુદ્ધિમાં જે વૈરાગ્ય આવ્યો, જે વિવેકે જન્મ્યો, જે સમજ જન્મી, એ પછી આપણા વ્યક્તિત્વમાં ધીમે ધીમે જયારે પ્રસરે ત્યારે આપણા મનમાં શમ દમ ઉપરમ આ બધી જે સંપત્તિ છે એ પ્રાપ્ત થાય. તો વિવેકને કારણે વૈરાગ્ય જન્મે, વૈરાગ્યને કારણે સમાધિ શક્ય સંપત્તિ પ્રાપ્ત થાય. તુર્યમ ચતુર્યમ એટલે ચતુર્થમ
તો મુમુક્ષુત્વમ સાધનમ શાસ્ત્ર સંમતમ. ચોથું સાધન કયું છે? મુમુક્ષુત્વ, મોક્ષની ઈચ્છા, શાસ્ત્ર સંમતમ. આ તમે તમારા ઘરમાંથી કાઢ્યા સાધનો ક્યાંથી લાવ્યા? તો શાસ્ત્ર સંમતમ. એવું છે ને કે આપણે તો હંમેશા પુરાવો જોઈએ. જે તમે કહેતા હો પુરાવો ક્યાં? તો કે શાસ્ત્રમાં છે ભાઈ. ક્યાં? પણ અહીં જોઈ લે. તમે ક્યાં મુમુક્ષુત્વ જોયું? તો કે આ જગ્યાએ જોઈ લેજે, સમાધિ આ જગ્યાએ જોઈ લેજે. શાસ્ત્ર સંમતમ. અમે જે કહીએ છીએ એ શાસ્ત્રને સંમત છે, એ જ વાત કરીએ છીએ. નહીં તો કે આ તો હવે એમણે ઊભું કર્યું હશે ને જાતે આપણે શું કામ અભ્યાસ ભણવું જોઈએ? નહીં નહીં, શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે આ ચાર સાધનો આ પ્રકારના છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ.